નેશનલ મેડિકલ કમિશન મેડિકલ એજ્યુકેશનને સ્ટ્રેન્થન કરવાના પર્પઝથી સપ્ટેમ્બર મહિનાથી 2 નવા કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે બધી જ મેડિકલ કોલેજોમાં. એમાં એમણે 25 કેમેરા સંસ્થાની અલગ અલગ એરિયામાં લગાવડાવ્યા છે, જેથી કરીને પેશન્ટ લોડ, દર્દીલક્ષી સેવાઓ અને ડૉક્ટરોની અવેલેબિલિટીનો એ લોકોને 1 to 1 ત્યાંના કેમેરામાં ડિસ્પ્લે મળે. સાથે સાથે બાયોમેટ્રિક અટેન્ડન્સની જે સિસ્ટમ પહેલાં ચાલતી જ હતી એને થોડી સ્ટ્રેન્થન કરી છે અને એ ફિંગર સ્ટ્રેન્થનિંગ બાયોમેટ્રિક અટેન્ડન્સ આપણે લઈએ છીએ. જે નોટિસ આવી છે એ એમનું છેલ્લા 3 મહિનાની બાયોમેટ્રિક અટેન્ડન્સનું સર્વેલન્સ છે, જેથી કરીને આ પ્રકારની સિસ્ટમ ગોઠવાય તો નેશનલ મેડિકલ કમિશને એસેસમેન્ટ્સ ઓછા આપવા પડે. અને એમાં જે એરર દેખાયા છે એમાં થોડાક ટેકનિકલ એરર હતા અને એક જે સોફ્ટવેર હોવો જોઈએ રજાઓ મંજૂર કરવાનો, એ હજુ આપણે પ્રાથમિક કક્ષાએ ઇન્ટ્રોડ્યુસ નહોતો કર્યો. જે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા પછી ઘણા બધા અધિકારીઓ એવા છે કે જે મેટર્નિટી લીવ ઉપર હતા, લાંબા સમયથી કોન્ટ્રાક્ચ્યુઅલ હોય અને પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથેનો કોન્ટ્રાક્ચ્યુઅલ એપોઇન્ટમેન્ટ લીધી હોય તો લીવ વિધાઉટ પે ઉપર હોય, કોન્ફરન્સમાં ગયા હોય, વર્કશોપમાં ગયા હોય, એક્ઝામ્સ લેવા ગયા હોય, એવા લોકોની અટેન્ડન્સ બાયોમેટ્રિકમાં નહોતી નોંધાઈ, જેને કારણે 50%થી ઓછી બાયોમેટ્રિકવાળા શિક્ષકો અને બધા દેખાતા હતા. એ બધાનું કરેક્શન કરી અને સોફ્ટવેર ઇન્ટ્રોડ્યુસ કરી દીધો છે ને એટલે હવેથી આ મહિનાની અટેન્ડન્સ છે એ વધારે રિફાઇન અને સારી રીતે લેવામાં આવી છે. અને જે એકાદ તબીબી શિક્ષક એવા છે કે જેમના ફિંગરપ્રિન્ટ નથી આવતા, એમના માટે આપણે અલગથી વ્યવસ્થા કરી છે. મસ્ટર રોલ અવેલેબલ જ છે. ઓર્થોપેડિક વિભાગ એવો છે કે જ્યાં ઓછામાં ઓછી તબીબી શિક્ષકો સાથે એ લોકો મેક્સિમમ કામ કરે છે, તો ઘણી વખત એ લોકોના અવેલેબલ ટાઈમિંગમાં એ લોકો બાયોમેટ્રિક કરે તો એના વર્કિંગ અવર્સ ઓછા દેખાય. તો એવા સંજોગોમાં એ લોકો મસ્ટર રોલ નિભાવે છે. તમામ વિભાગના વડા પાસેથી દરેકે દરેક તબીબી શિક્ષકની વિગતો એક પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં મેળવી લીધી છે અને તેમ છતાં એક કોમન મેસેજ તમામ તબીબોને આપવા માટે એક 9મી તારીખે મિટિંગનું પણ આયોજન કર્યું છે, જેમાં જે આપણા ટેકનિકલ એરર્સ છે જે આપણે કરેક્ટ કર્યા છે એ પણ વિગતો જશે અને જો કોઈ તબીબને કોઈ પોતાની અડચણ હશે તો એ પણ અમે રિમૂવ કરવાનો પ્રયત્ન કરીશું. આજ દિવસ સુધી ફિઝિકલ અટેન્ડન્સનો ધારો અમે ચાલુ જ રાખ્યો છે કે જેને કારણે કોઈ અસામાન્ય સંજોગો થાય તો વિભાગના વડા કે ડીનના સર્ટિફિકેટથી આપણે હાજરી આપી શકીએ.